નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિમેશ પટેલ. આપણે ધોરણ 9 ચેપ્ટર 2 ગણિતમાં બહુપદીની શરૂઆત કરેલી હતી, જેમાં આગળ ભાગ 1માં આપણે કેટલીક થિયરીની માહિતી મેળવી. હવે આગળ જોઈએ એમાં બહુપદીનું શૂન્ય, એટલે આજે પણ કેટલીક થિયરીની માહિતી મેળવીએ. પછી જોઈએ ઉદાહરણ 1. તો બુકમાં જે પ્રમાણે પહેલાં થિયરી ને પછી આવશે ઉદાહરણ અને પછી આવશે સ્વાધ્યાય, તો એ જ પ્રમાણે આપણે અભ્યાસ કરીશું. તો ચલો, બહુપદીનું શૂન્ય એટલે શું? તો જુઓ, આપણે આ રીતના કોઈ બહુપદી જોઈએ કે p ઓફ x બરાબર x - 8, બરાબર. તો અહીંયા આગળ એક્સની કિંમત કેટલી મૂકું તો આનું સાદું રૂપ આપતો જવાબ 0 મળશે. તો એક્સની કિંમત આપણે જે મૂકીએ એને શું કહેવાય? બહુપદીનું શૂન્ય કહે છે. એક્સની કિંમત એટલે એક્સ એ ચલની કિંમત આપણે ગઈકાલના વિડીયોમાં જોયેલી હતી. ચલની કિંમત કઈ આવશે? અજ્ઞાત હશે, કે આપણે જાણી શકતા નથી. તો એ અગર આપણે કોઈ પણ કિંમત મૂકી અને બહુપદીનું મૂલ્ય 0 લાવી શકીએ. કોઈ પણ કિંમતનો મતલબ થશે કે આપણે જે કિંમત મૂકીશું એક્સની જગ્યાએ, તો એ કિંમતને શું કહેવાય? બહુપદીનું શૂન્ય કહે છે. તો અહીંયા આગળ હું કઈ કિંમત મૂકીશ? તો ડાયરેક્ટ 8 - 8 બરાબર થશે 0. તો p ઓફ x એટલે આ રીતના દર્શાવાય બહુપદીનું શૂન્ય કયું થશે? 0. એટલે અહીં આગળ જુઓ, 8 - 8, તો એક્સની જગ્યાએ કઈ કિંમત મૂકી? 8 મૂકી. એક્સની જગ્યાએ કઈ કિંમત મૂકી? 8. તો બહુપદીનું શૂન્ય થશે 8. ખબર પડી ને? તમે એક્સની જગ્યાએ જે કિંમત મૂકો અને બહુપદીનો જવાબ 0 આવશે, તો એ કિંમતને શું કહેવાય? બહુપદીનું શૂન્ય કહે છે. હવે આ કિંમત એ ડાયરેક્ટ તો ખબર પડી, બરાબર? કઈ આગળ 8માંથી 8 જાય એટલે આવશે 0. પણ જો આપણે એને ડાયરેક્ટ ખબર ના પડે તો એ કિંમતની શોધી કઈ રીતના શકાય, તો એની ચર્ચા કરીએ. અહીં આગળ 3x - 5, ચલો આ રીતના આપેલું છે, બરાબર? 3x - 5 આપેલ બહુપદીનું શૂન્ય શોધો. તો એક્સની જગ્યાએ આપણે શું મૂકીશું? તો આનો જવાબ 0 આવશે. તો કઈ રીતના શોધી શકાય? તો જુઓ, p ઓફ x બરાબર 3x - 5 બરાબર 0 ધારી લઈશું, બરાબર? એક્સની કિંમત આ રીતના સમીકરણ હોય તો તમે ડાયરેક્ટ એમાં કિંમત મૂકી અને 0 મેળવી શકો. પણ અહીં આગળ તમે 1 મૂકો તો 3 × 3, એમાંથી 5 જશે એટલે -2 આવશે. તમે 2 મૂકો તો 3 × 2 = 6, એમાંથી 5 જોઈએ તો 1 આવશે. તો 0 લાવવા કઈ રીતના? તો આપેલ બહુપદી બરાબર આપણે 0 ધારવાની છે ને, એટલે બરાબર 0. હવે આ -5 બરાબરની આ બાજુ આવશે એટલે +5. તો 3x બરાબર આ 0, આ -5 આ બાજુ આવશે એટલે +5. તો 3x બરાબર શું આવશે? 5. 0 + 5 એટલે 5. તો x બરાબર આ 5, અને ગુણાકારમાં 3 હોય નીચે આવશે એટલે ભાગાકારમાં. તો x ની કિંમત કઈ મળશે? x બરાબર 5/3 એ આપણી બહુપદીનું શૂન્ય થશે, બરાબર? એ કિંમત આપણે એક્સની જગ્યાએ મૂકીએ તો જવાબ શું આવશે? 0. એટલે આપણી બહુપદીનું શૂન્ય શું બનશે? 5/3. એને ચેક કરવું હોય તો કઈ રીતના કરી શકાય? તો એક્સની કિંમત મૂકી એ સમીકરણમાં મૂકીએ તો 3 એક્સની જગ્યાએ કેટલા આવશે? તો 5/3 - 5 બરાબર 0, બરાબર? આ સમીકરણ એમાં એક્સની કિંમત કેટલી મૂકી? 5/3. 3 થશે કેન્સલ. કેમ કેન્સલ? તો આ જે બે પદ હોય એકબીજા સાથે ગુણાકારથી જોડાયેલા છે. 3 × x એટલે ગુણાકારથી જોડાય, એટલે 3 × 3 કેન્સલ થઈ જશે. તો બાકી શું વધશે? 5, અને પાછળ આવશે -5. 5માંથી 5 જોઈએ એટલે શું આવશે? 0. તો જો કમ્પ્લીટ 0 થઈ ગયું. તો હા, તો આપણે 3x - 5 બરાબર એની શૂન્ય કયું બનશે? 5/3 એ બનશે એનું શૂન્ય, એટલે એક્સની કિંમત. તો આ રીતના ડાયરેક્ટ જો ખબર ના પડે તમે આ રીતના ઉદાહરણમાં ગણી શકો. આ દાખલાની ચર્ચા આપણે આગળ કરીશું સ્વાધ્યાયમાં. હવે જોઈએ ઉદાહરણ નંબર 1. નીચે આપેલી બહુપદીઓની ઘાત જણાવો. બહુપદીઓની ઘાત એટલે શું? તો બહુપદીમાં ચલ આવેલો હોય, ચલની જેટલી મહત્તમ ઘાત હોય એ બનશે બહુપદીની ઘાત. ચલની મહત્તમ ઘાત એટલે વધારેમાં વધારે ઘાત. તો જુઓ, અહીં અગર આપણે જોઈએ x અને અચળ પદ એટલે 3, તો એમાં એક્સની મહત્તમ ઘાત કેટલી આપેલી છે? વધારેમાં વધારે ઘાત. તો અહીં આગળ જુઓ 5. તો અહીં આગળ લખીએ ચલની મહત્તમ ઘાત 5 છે, તેથી બહુપદીની ઘાત 5 થશે, બરોબર?
ચલની જેટલી વધારેમાં વધારે ઘાત હોય બહુપદી એટલી ઘાત તરીકે ઓળખાશે. એટલે આ બહુપદી આપેલી છે એ 5 ઘાત બહુપદી છે. તો જુઓ બહુપદીઓની ઘાત જણાવો તો કેટલી આવશે? 5. મહત્તમ ઘાત હોય તે લખવાની. ઉદાહરણ 2 જોઈએ આપણે. ચલો 2 - y² - y³ પ્લસ 2y ની 8 ઘાત. તો જુઓ પ્રથમ પદ ઉપર જ ઘાત હોય એવું ના હોય, છેલ્લા પદ પર પણ વધુ ઘાત આવેલી હોય. અહીંયા કરજો કેટલી ઘાત આપેલી છે? y ની 8 ઘાત. તો મહત્તમ ઘાત કઈ? બધા જ પદોમાં મહત્તમ એટલે વધારેમાં વધારે ઘાત કઈ? તો જુઓ અહીંયા આગળ 1, અહીંયા આગળ કેટલી હોય? 2, 3, તો અહીંયા આગળ 8. તો મહત્તમ ઘાત બનશે 8. તો અહીંયા આગળ લખીએ ચલની મહત્તમ ઘાત 8 છે. તેથી બહુપદીની ઘાત 8 થશે. ફક્ત શું કરવાનું? વધારે ઘાત હોય તે લખવાની. ચલો 2 એક અચર પદ તરીકે આપેલું છે 2, એની પાછળ કોઈ પણ ચલ આપેલો નથી. તો આપણે ચલ ધારીએ અહીંયા આગળ તો આ રીતના લખી શકો 2 અને x. આ રીતના લખી શકાય 2x. એના ઉપર કોઈ ઘાત આપેલી નથી. 2x આપણે સામાન્ય રીતે ચલની ઉપર ઘાત ન હોય તો શું હોય? એક ઘાત હોય ને x એક વખત. પણ અહીં આગળ જો કોઈ ઘાત નથી એટલે 2x અને 0. તો આ જે બહુપદી હોય કઈ રીતના ઓળખાય? આની ઘાત કેટલી બનશે? તો 0 ઘાત બનશે. તો અહીં આગળ લખીએ 2ની મહત્તમ ઘાત 0 છે. બરોબર? 2ની મહત્તમ ઘાત કેટલી બનશે? 0 છે. 2 એ અચર પદ આપેલું છે, પાછળ કોઈ ચલ આપેલા નથી એટલે એની મહત્તમ ઘાત કેટલી બનશે? 0 બનશે. તો એ આગળ આપણે બહુપદીનું 0 કઈ રીતના શોધવું અને ઉદાહરણ 1ની ચર્ચા કરી. હવે આગળ જોઈએ સ્વાધ્યાય 2.1.